જય માતાજી મિત્રો, હું છું ધર્મેન્દ્ર વાઘેલા અને આપણે જે અત્યારે સોશિયલ મીડિયામાં બૂમો પડી રહી છે મેહુલભાઈ બોગરાની જે અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એનું આખું રેકોર્ડિંગ તમને સંભળાવું છું. તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અત્યાર સુધી તમે રેકોર્ડિંગ જે સાંભળ્યું નથી એવું રેકોર્ડિંગ વાયરલ થયું છે. અને ખરેખર મેહુલભાઈ બોગરા લોકોના સપોર્ટમાં આવતા હોય છે, ત્યારે જ આ જે બબાલ થઈ પોલીસ વચ્ચે તો મેહુલભાઈ બોગરાના સપોર્ટમાં આખું પબ્લિક બધું આવી ગયું હતું. તો ચાલો આપણે સૌથી પહેલાં આપણે રેકોર્ડિંગ તેમનું સાંભળી લઈએ. હું અંગત કામથી વિહાર જતો હતો. પર્વત પાટિયા પાસે મેં એક BRTS કોરિડોરની અંદર બે કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડી જોઈ, જે મને શંકાસ્પદ લાગી. ઉપરથી DGP-શ્રીનો પરિપત્ર છે કે કોઈ પણ વ્યક્તિએ બ્લેક કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવી નહીં. એટલે જે બાબતે હું ગાડીમાંથી ઉતર્યો અને મારી અંગત સલામતી માટે મેં Facebook લાઈવ ચાલુ કર્યું, કેમ કે મારી ઉપર હુમલા થતા હોય છે. એટલે પોતાની સલામતી જાળવી મેં લાઈવ કરી અને ગાડીને આગળ ગયો. તો જે હુમલો કરનાર વ્યક્તિ છે એને પહેલાં તો મારી પર ગાડી ચડાવી દેવાની કોશિશ કરી. પછી એ ગાડીમાંથી ઉતર્યો, મારી યાર ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું, મારી ઉપર હુમલો કરવાની કોશિશ કરી. મેં 100 નંબર ઉપર મને જાનનો જોખમ લાગ્યો એટલે ફોન કર્યો, કોઈ ફોન રિસીવ ના કર્યો. પછી મેં ટ્રાફિક DCP અનિતા વાનાણીને ફોન કર્યો, એમને પણ મારો ફોન ના ઉપાડ્યો. ત્યારબાદ મેં ફરી 100 નંબર ઉપર ફોન કર્યો, કોઈએ ફોન ના રિસીવ કર્યો. છેલ્લે મેં ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો, ત્યાં તમામ ફરિયાદ આપી. એમ છતાં કોઈ પણ પોલીસ કર્મચારી સ્થળ પર આવ્યો નહીં. ટૂંકમાં એમની એવી ઈચ્છા જ હતી કે આ વ્યક્તિ ત્યાં ખપી જાય તો કુરબાન છે, પણ કોઈને જવું નથી. ત્યાં સ્થળ પર હાજર એક ASI ને પણ આપણે ફરિયાદ કરી, પણ એ પણ કોઈ મારા બચાવમાં આવ્યું નહીં. તમામ લોકોએ મારી પર હુમલો થવા દીધો. જે હુમલો કરનાર વ્યક્તિ છે અને અન્ય એના 3-4 સાગરીતોને ત્યાં ઘટના સ્થળ પર બોલાવ્યા અને એ લોકો પથ્થર લઈને મારી પર હુમલો કરવા માંડ્યા. જનતાએ મારા જે સાથે જે લોકો હતા એમણે મને બચાવવાનો પ્રયત્ન કર્યો, તો જનતા ઉપર પણ હુમલો કર્યો. જનતાને પણ મારવામાં આવ્યા, જનતાને પણ ધમકાવવામાં આવી.